નમસ્કાર, કેમ છો બધા? મજામાં? હું ધર્મેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર, જેમાં પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ, એમાંથી કોઈ એક પ્રશ્નની આજે આપણે ચર્ચા કરીશું. અગાઉ આપણે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોના પ્રશ્ન અંગે ચર્ચા કરી હતી. આજે આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 1માં બીજો એક પ્રશ્ન આકૃતિના પ્રકારો એના વિશે ચર્ચા કરીશું, જે પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષામાં એ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. માર્ચ 2019માં આ પ્રશ્ન પૂછાયો છે. તો આકૃતિના અહીં આગળ 3 પ્રકારો દર્શાવ્યા છે, જેમાંનો પહેલો પ્રકાર છે સમય આધારિત રેખા આકૃતિ, બીજો છે સ્તંભાકૃતિ અને ત્રીજું છે વૃત્તાંશ આકૃતિ. આજે આપણે સમય આધારિત રેખા આકૃતિ વિશે સમજ મેળવીશું. સમય આધારિત રેખા આકૃતિ એટલે કે ટાઈમ બેઝડ લાઇન ડાયાગ્રામ. સમજીએ, રેખા આકૃતિ શું છે? તો કે બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ધાર દર્શાવે છે. રેખા આકૃતિ શું દર્શાવે છે? બે ચલ વચ્ચેના સંબંધની રેખા. બે ચલ વચ્ચે કેવો સંબંધ છે એની રેખા દર્શાવે છે અને તેનો ધાર દર્શાવે છે. દાખલા તરીકે આપણે 11માં શીખી ગયા માંગ રેખા, પૂર્વથા રેખા વગેરે. બરાબર છે? તો અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ માંગ રેખા શું દર્શાવે છે? બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ધાર. આ રેખા અને તેનો ધાર ઉતરતો છે, તો તે દર્શાવે છે. અર્થશાસ્ત્રમાં રેખા આકૃતિ દ્વારા વિવિધ વર્ષોમાં વસ્તી, ફુગાવાનો દર, સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. બસ, રેખા આકૃતિ દ્વારા વસ્તી, ફુગાવાનો દર, સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. અને આવી રેખા આકૃતિ સમય આધારિત છે. કેવી છે? સમય આધારિત. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, સમજીએ આપણે એને. નીચેની માહિતી ભારતની જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં વેપારનો ટકાવારી હિસ્સો દર્શાવે છે. તે પરથી આલેખ દોરી તેનું વિશ્લેષણ કરો. ઓકે, તો અહીંયા વર્ષ આપ્યું છે અને એમાં ભારતની જીડીપીમાં વેપારનો ટકાવારી હિસ્સો US ડોલરમાં આપ્યો છે. 1981, 91, 2001, 2011, 2014. અને ટકાવારી હિસ્સો 12, 13.9, 19, 41.8%, 38.3%. આ માહિતી ક્યાંથી મળી છે? તો કે વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ 2015ના આધારે આ માહિતી મેળવેલી છે. તો આના આધારે આપણે એક આલેખ દોરવાનો છે અને એનું વિશ્લેષણ કરવાનું છે. તો સમય આધારિત માહિતી છે, તો આપણે એને રેખા આકૃતિ દ્વારા રજૂ કરીશું. સૌથી પહેલાં આલેખ કે આકૃતિનું શું હોય? શીર્ષક હોય. તો અહીંયા શીર્ષક પણ છે, જુઓ. ભારતની જીડીપીમાં વેપારનો ટકાવારી ફાળો દર્શાવતી રેખા આકૃતિ. બરાબર છે? શીર્ષક સૂચનામાં જ આપણને શીર્ષક મળી જાય, આપણે શોધી લેવું. ત્યારબાદ એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે દોરીશું. આડી એક્સ ધરી, ઊભી વાય ધરી. બરાબર છે? અને એક્સ ધરી પર શું છે? તો કે વર્ષ, અને વાય ધરી પર શું દર્શાવેલું છે? તો કે ટકાવારી ફાળો. ઠીક છે? ઓકે, તો અહીંયા જોવાનું કે માહિતી કેવી છે. 12% ઓછામાં ઓછા છે, વધુમાં વધુ 41.8% છે. બરાબર છે? તો એના આધારે આપણે પ્રમાણ માપ વાય ધરી પર લઈશું. તો અહીંયા વધારે 41 છે, તો અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 5% વાળી અહીંયા લીધી છે, જેથી કરીને આલેખનું કદ જળવાઈ રહે. ઠીક છે? અને એક્સ ધરી પર વર્ષ છે. હવે વર્ષ પ્રમાણે જે ટકાવારી આપી છે એના બિંદુ રચીશું. જેમ કે 1981માં 12%, તો 1981 અને 12% એટલે 10થી થોડા ઉપર ત્યાં એક બિંદુ રચ્યું અને એને ગોળ રાઉન્ડ કર્યું છે. આલેખની અંદર આપણે જ્યારે એને દર્શાવીશું તો ખૂબ સરળતાથી આપણે આ બિંદુ રચી શકીશું. ઠીક છે? ત્યારબાદ 1991 13.9%,
1991 में 13.9 એટલે 14%, 15 થોડું નીચે ત્યાં આગળ બિંદુની રચના કરેલી છે। ત્યારબાદ 2001 માં વેપારનો ટકાવારી હિસ્સો 19% છે। તો 2001 19% એટલે 20 થી થોડું નીચે ત્યાં આગળ બિંદુ રચેલું છે। ત્યારબાદ 2011 ની અંદર 41.8%, તો 2011 ની અંદર 41.8 એટલે 40 થી થોડું ઉપર 42, 41.8 એટલે 42% જેવું, તો 40 થી થોડું ઉપર બિંદુની રચના કરેલી છે। અને 2014 માં 38.3%। તો જુઓ અહીંયા 2011 પછી 10 વર્ષનો ગાળો લીધો છે, તો 2011 પછી 2021, તો આ બેની વચ્ચે 2014 અહીંયા આવશે। તો 2011 પછી થોડુંક જ અંતર રાખીને 2014 દર્શાવેલ છે। તો 2014 માં 38.3, તો 38.3 એટલે 40 થી થોડું નીચે ત્યાં આગળ બિંદુની રચના કરેલી છે। અને આ દરેક બિંદુને સ્કેલથી જોડી દીધા છે, દરેક બિંદુઓને સ્કેલથી જોડી દીધા તો બની ગઈ છે રેખા આકૃતિ। બરાબર છે, આ કહેવાય રેખા આકૃતિ। સ્કેલ માપ છે એક્સ અક્ષ બરાબર વર્ષ દર્શાવેલ છે, વાય અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 5% લીધેલા છે। વાય અક્ષ પર શું દર્શાવેલું છે તે તો લેવાનું જ છે, પણ સાથે સાથે 1 સેન્ટીમીટર બરાબર કેટલું અંતર રાખ્યું છે સ્કેલમાં તે પણ દર્શાવવાનું છે। બરાબર છે, 5 માર્ક્સમાં પૂછાય તો આટલું તમે રજૂઆત કરો તો 2.5 માર્ક્સ આપણને મળે। બરાબર છે, પ્રશ્ન એ થાય કે બીજા 2.5 માર્ક્સ શેના, તો અહીંયા પ્રશ્ન પણ કહી દીધું છે કે તેનું વિશ્લેષણ પણ કરો। તો વિશ્લેષણના 2.5 માર્ક્સ છે। તો આપણે જોઈએ એનું વિશ્લેષણ। વિશ્લેષણમાં ઓછામાં ઓછા આપણે 5 થી 6 મુદ્દા લખીશું અને તે પણ એકદમ ઇઝી રીતના। ઠીક છે, પહેલા 2 મુદ્દા તો દરેકને આવડશે। જેમ કે જુઓ, પહેલો મુદ્દો શું લખવાનો વિશ્લેષણમાં, આલેખમાં એક્સ ધરી પર વર્ષ દર્શાવેલ છે। આપણે એક્સ ધરી પર શું છે તો કે વર્ષ। બીજું, આલેખમાં વાય ધરી પર વેપારનો ટકાવારી હિસ્સો દર્શાવેલ છે। વાય ધરી પર શું દર્શાવેલું છે, વેપારનો ટકાવારી હિસ્સો દર્શાવેલો છે। બરાબર છે, ત્યાર પછી આપણને આપેલ માહિતીમાં જોઈને જ આપણે લખવાનું છે, ઈસવીસન 1981 માં ભારતની જીડીપીમાં વેપારનો હિસ્સો 12% હતો। 1981 માં ભારતની જીડીપીમાં વેપારનો હિસ્સો 12% હતો। ઠીક છે, ત્યાર પછી 2001 માં તે વધીને 19% જેટલો થયો। 2001 માં વધીને 19% જેટલો થયો। ઠીક છે, 2011 માં તે વધીને 41.8% જેટલો થયો। જોઈને જ લખીશું આપણે, આ ટકાવારી વધારો દેશમાં વેપારની ઊંચી વૃદ્ધિ દર્શાવે છે। આપણે ટકાવારી જે જોઈએ છે એ દર 10 વર્ષે વધે છે। તો 1981 અને 2011 સાથે કમ્પેરિઝન કરો તો અહીંયા લખેલું છે કે આ ટકાવારી વધારો દેશમાં વેપારની ઊંચી વૃદ્ધિ દર્શાવે છે। બરાબર છે, ઈસવીસન 2014 માં ભારતની જીડીપીમાં વેપારનો હિસ્સો 38.3% જેટલો રહ્યો હતો। બરાબર છે, આમ સમગ્ર રીતે જોતા ભારતની જીડીપીમાં વેપારનો હિસ્સો સતત વધતો જોવા મળે છે। બરાબર છે, આખું વિશ્લેષણ જોઈએ આપણે તો ભારતની જીડીપીમાં વેપારનો હિસ્સો સતત વધતો જોવા મળે છે। તો આ રીતના આપણે સમય આધારિત રેખા આકૃતિ પૂછાય તો આપણે દોરી શકીએ। બરાબર છે, આપણે બીજો એક પ્રકાર જોઈએ સ્તંભ આકૃતિ। સ્તંભ આકૃતિને કહીએ છીએ આપણે બાર ડાયાગ્રામ। બીજો પ્રકાર આકૃતિનો કોને કહેવાય તો જોઈએ આપણે, વિવિધ સ્તરો, સમય કે વસ્તુ, વિવિધ સ્તર આપ્યા હોય અથવા તો કોઈ વર્ષ આપ્યું હોય અથવા તો વસ્તુઓ આપી હોય તો એના માટે એક કે તેથી વધુ ચલની માહિતી માટે ઊભા કે આડા સ્તંભો દોરીને તૈયાર થતી આકૃતિ સ્તંભાકૃતિ કહેવાય છે। એક કે તેથી વધુ ચલની માહિતી, એના માટે ઊભા કે આડા સ્તંભો દોરીને તૈયાર થતી આકૃતિ સ્તંભાકૃતિ કહેવાય। ટૂંકમાં કેવું હોય તો કોઈ એક આધાર, આધાર એટલે આ ત્રણમાંથી કોઈ એક, સમય, પ્રદેશ કે સ્થળ, કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભાકૃતિ। ઓકે, આમાં પ્રત્યેક સ્તંભની પહોળાઈ
એક સરખી લેવામાં આવે છે। જેટલા બી સ્તંભ દોરીશું એ બધાની પહોળાઈ એક સરખી લેવામાં આવે છે। સ્તંભની ઊંચાઈ એટલે કે લંબાઈ માહિતીના પ્રમાણમાં લેવામાં આવે છે। આપણે જોયું ને અહીંયા તો જે પ્રમાણ માપ લીધું છે એ પ્રમાણ માપ પ્રમાણે સ્તંભની ઊંચાઈ આવશે। ઠીક છે, તો આ થયું સ્તંભાકૃતિ। બીજો એક પ્રશ્ન એની અંદર પૂછાય છે સ્તંભાકૃતિના પ્રકારો। તો સ્તંભાકૃતિના પણ 3 પ્રકારો છે, સાદી સ્તંભાકૃતિ, પાસપાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ। ઠીક છે, 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય કે સ્તંભાકૃતિના પ્રકારો જણાવો, તો આપણે 3 પ્રકારો જણાવીશું। એમાંથી આપણે આજે એક સમજીએ સાદી સ્તંભાકૃતિ। આપણે 11માં શીખી જ ગયા છે, અહીંયા ફરી પાછું આપણે રિવિઝન કરીએ છીએ। સાદી સ્તંભાકૃતિ એટલે સિમ્પલ બાર ડાયાગ્રામ। સાદી કોને કહેવાય? તો કે વિવિધ સ્થળો, શાના માટે સાદી સ્તંભાકૃતિ દોરવામાં આવે છે? તો કે વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે કોઈ એક ચલ લક્ષણની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભાકૃતિ દોરવામાં આવે છે। બરાબર છે, સ્થળ, સમય કે વસ્તુને અનુરૂપ કોઈ એક જ ચલ લક્ષણની માહિતી આપી હોય, એક ચલ લક્ષણ અંડરલાઇન ખાસ ની માહિતી આપી હોય ત્યારે સ્તંભાકૃતિ દોરવામાં આવે છે। બરાબર છે, આપણે એક ઉદાહરણ જોઈએ એનું। તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, જુઓ। નીચેની આંકડાકીય માહિતીને સ્તંભાકૃતિમાં રજૂ કરો અને તેનું વિશ્લેષણ કરો। બરાબર છે, તો અહીંયા વર્ષ આપ્યું છે અને વસ્તી આપી છે કરોડમાં। ઠીક છે, અલગ અલગ વર્ષના આધારે। તો 1951, 1961, 71, 81, 91, 2001 અને 2011 10 વર્ષનો સમયગાળો છે। દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે। તો વસ્તી છે 36.1, 43.9 કરોડ, 54.8 કરોડ, 68.3 કરોડ, 84.6 કરોડ, 102.7 કરોડ, 121.02 કરોડ। આ માહિતી ક્યાંથી મળી છે? કે જ્યારે ભારતની વસ્તી ગણતરી થઈ હતી 2011માં, ત્યારે આ માહિતી જાણવા મળી હતી। તો આ માહિતી આપી છે, એના આધારે સ્તંભાકૃતિમાં એને રજૂ કરવાનું છે અને એનું વિશ્લેષણ પણ કરવાનું છે। તો સૌથી પહેલાં આનું શીર્ષક આપણે આપીશું। ઠીક છે, તો શીર્ષક થશે ભારતની વસ્તી દર્શાવતી સાદી સ્તંભાકૃતિ, સિમ્પલ। બરાબર છે, દરેકને આટલું તો આવડે। ત્યાર પછી એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીશું। બરાબર છે, એક્સ અક્ષ પર આપણે વર્ષ લઈશું, સ્વતંત્ર ચલ। વાય અક્ષ પર આપણે આધારિત ચલ લઈશું। તો શું છે વાય અક્ષ પર? તો કે વસ્તી કરોડમાં છે। ઠીક છે, અહીંયા ઓછામાં ઓછી 36.1 કરોડ, વધુમાં વધુ 121.2 કરોડ છે, 02 કરોડ। તો એ પ્રમાણ આપણે પ્રમાણ માપ લઈશું। તો અહીંયા 10 કરોડનું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે આકૃતિના કદને ધ્યાનમાં રાખીને। ઠીક છે, 1 સેન્ટીમીટર બરાબર 10 કરોડ। ત્યાર પછી એના અનુરૂપ આપણે ઊભા સ્તંભ દોરીશું। તો 1951ની અંદર કેટલી વસ્તી હતી? 36.1 કરોડ। તો 1951ની અંદર 36.1 કરોડ એટલે 30 અને 40ની વચ્ચે થોડું ઉપર આવશે। 36.1નો એક સ્તંભ દોરી દીધો છે અને એને ઉપર એની વસ્તી કેટલી હતી તે પણ લખવામાં આવી છે। ત્યાર પછી 1961ની અંદર 43.9 કરોડ એટલે કે 44 કરોડ લગભગ। તો 1961માં 40 અને 50ની વચ્ચે 44 આવશે, તો ત્યાં એને માપને અનુરૂપ એક સ્તંભ દોરવામાં આવેલો છે। ત્યાર પછી છે 1971માં 54.8 કરોડ, 54.8 એટલે 55 કરોડ, 50 અને 60ની વચ્ચે સ્તંભ દોરવામાં આવશે। ત્યાર પછી 1981માં 68.3 કરોડ, 68.3 કરોડ એટલે 70થી થોડું નીચે। બરાબર છે, ત્યાં એક માપ લઈને સ્તંભ દોરવામાં આવેલ છે। 1991માં 84.6 કરોડ, તો 84.6 એટલે લગભગ 85 કરોડ એટલે 80થી 90ની વચ્ચે માપ લઈને એનો સ્તંભ દોરવામાં આવેલો છે। 2001માં 102.7 કરોડ, તો 100ની ઉપર થોડું 102.7 કરોડ એટલે 103 કરોડ લગભગ એનું માપ લઈને 2001નો સ્તંભ દોરવામાં આવેલો છે। અને 2011માં 121.02 કરોડ એટલે 120થી થોડું ઉપર 121.02 કરોડનો સ્તંભ દોરવામાં આવેલો છે। ઠીક છે, તો આ સ્તંભ દોરાઈ ગયા પછી એનું સ્કેલ માપ લખી લેવાનું હોય। સ્કેલ માપ આપણે ગ્રાફ પોથીમાં દોરીશું તો આપણે જમણી બાજુ લખીશું। સ્કેલ માપ એક્સ અક્ષ બરાબર વર્ષ દર્શાવવામાં આવેલ છે, વાય અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10 કરોડ।
નું માપ અહીંયા લીધું છે તો 1 સેન્ટીમીટર બરાબર 10 કરોડ. તો આટલું આપણે દોરીશું તો આપણને 2.5 માર્ક્સ મળશે, 2.5 માર્ક્સ બરાબર છે. અને બીજા 2.5 માર્ક્સ આપણને વિશ્લેષણના મળશે. ઠીક છે. મોટાભાગે સ્તંભાકૃતિ પૂછાય છે અથવા તો પાસેની સ્તંભાકૃતિ પૂછાય છે. અહીંયા આગળ આપણે આનું વિશ્લેષણ જોઈએ તો પહેલાં આગળ મેં કીધું તેમ પહેલાં 2 મુદ્દા તો કોમન છે. આકૃતિમાં એક્સ અક્ષ પર વર્ષ દર્શાવેલ છે, આકૃતિમાં વાય અક્ષ પર વસ્તી કરોડમાં દર્શાવેલ છે. વસ્તી કરોડમાં છે, રૂપિયામાં ન આવે તો વાય અક્ષ પર વસ્તી છે. ત્યાર પછી આપણે જોઈને જ લખવાની છે માહિતી અહીંયા. તો કે 1951માં દેશની વસ્તી 36.1 કરોડ હતી. 5 દશકામાં એટલે કે 2001માં 5 દશકા એટલે 10 વર્ષનો સમયગાળો, એવા 5 દશકા એટલે કે 2001માં તે વધીને 102.7 કરોડની થઈ હતી. બરાબર છે. 2011માં એ દેશની વસ્તી વધીને 121.02 કરોડ થઈ. આમ જોવા જઈએ તો 1951થી 2001 સુધીમાં વસ્તીમાં 66.6 કરોડનો વધારો થયો. 1951માં 36.1 કરોડ હતી, 2001માં 102.7 કરોડ થઈ. તો આ બેનો તફાવત જોવા જઈએ તો 66.6% થાય છે. તો અહીંયા એ જ કીધું છે કે એ 50 વર્ષના ગાળામાં વસ્તીમાં 66.6 કરોડનો વધારો થયો છે. આમ 1951થી 2011 સુધીના ગાળામાં વસ્તીમાં સતત વધારો જોવા મળે છે, જે દેશ માટે ખૂબ જ ગંભીર પ્રશ્ન, ખૂબ જ ગંભીર સમસ્યા ગણી શકાય. ઠીક છે. આ એનું કન્ક્લુઝન કે આ વસ્તુ જોતાં આપણને એવું ખબર પડે છે કે ભારતની વસ્તી સતત ને સતત વધતી જાય છે, જે દેશ માટે ખૂબ જ ગંભીર પ્રશ્નો છે. ઠીક છે. તો આ રીતના આના પણ આપણને 2.5 માર્ક્સ મળશે અને 2.5 માર્ક્સ આ આલેખના. તો આ રીતના આપણે 5 માર્ક્સ પૂરેપૂરા લઈશું. બરાબર છે. હોશિયાર હોય કે નબળો મીડિયમ હોય દરેકને આ પ્રશ્નો તો આવડશે. સ્તંભાકૃતિ આપણે ખૂબ સારી રીતના દોરીશું. પરીક્ષામાં પૂછાય તો 5માંથી 5 ગુણ આપણા આવી શકે છે. ઠીક છે. બીજા આગળના વિડીયોમાં આપણે આનો બીજો પ્રકાર એટલે કે પાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરમાં રહેજો, કાળજી રાખજો, ખુશ રહેજો. થેન્ક યુ.